મધ્યપ્રદેશમાં વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે મહત્વની સિદ્ધિ, મુખ્યમંત્રી 5 દુર્લભ ગીધને મુક્ત કર્યા। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે રાયસેન જિલ્લામાં વન્યજીવ સંરક્ષણની દિશામાં એક ઐતિહાસિક પગલું ભર્યું છે। 23 ફેબ્રુઆરીના રોજ રાયસેન સ્થિત હલાલી બંધ વિસ્તારમાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ગીધની 5 અત્યંત દુર્લભ પ્રજાતિઓને મુક્ત આકાશમાં ઉડાડી હતી। આ ગીધને ભોપાલ સ્થિત સંવર્ધન કેન્દ્રમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉછેરવામાં આવ્યા હતા। પર્યાવરણીય સંતુલન જાળવવામાં ગીધનું યોગદાન અત્યંત મહત્વનું હોવાથી રાજ્ય સરકાર દ્વારા આ વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ સંરક્ષણ પ્રોજેક્ટ હેઠળ મુક્ત કરવામાં આવેલા 5 ગીધ પૈકી 4 ભારતીય પ્રજાતિના અને એક સિનેરિયસ પ્રજાતિનું ગીધ હોવાનું જણાવાયું છે। પર્યાવરણના સફાઈ કામદાર ગણાતા આ પક્ષીઓની હિલચાલ પર સતત નજર રાખવા માટે તેમના શરીર પર અત્યાધુનિક ઉપગ્રહ પ્રસારણ યંત્રો, સેટેલાઇટ ટ્રાન્સમીટર લગાડવામાં આવ્યા છે। આ ટેકનોલોજીની મદદથી વન વિભાગના નિષ્ણાતો ગીધના રહેઠાણ, ઉડાનનો વિસ્તાર અને તેમના ખોરાક મેળવવાની પદ્ધતિઓનો ઊંડો અભ્યાસ કરી શકશે, જે ભવિષ્યમાં આ લુપ્તપ્રાય પ્રજાતિને બચાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે આ પ્રસંગે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ વાઘ અને દીપડાના સંરક્ષણ બાદ હવે પક્ષીઓના સંવર્ધનમાં પણ દેશમાં અગ્રેસર બની રહ્યું છે। ગીધની સંખ્યામાં થયેલા ઘટાડાને રોકવા માટે રાજ્ય સરકાર વન્યજીવ પ્રેમીઓ અને સંસ્થાએ સાથે મળી કટિબદ્ધતાથી કાર્ય કરી રહી છે। વન વિભાગ દ્વારા આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે, જેથી સ્થાનિક લોકો વન્યજીવોના રક્ષણમાં સહભાગી બનશે। આગામી સમયમાં અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારે પક્ષીઓને કુદરતી આવાસમાં મુક્ત કરવાની યોજના હાથ ધરવામાં આવી છે। और एक गिद्ध सिनेरियस गिद्ध कहा जाता है, जिसे एजीपीएस मोनाकस उसका वैज्ञानिक नाम है। माननीय मुख्यमंत्री महोदय के शुभ कर कमलों द्वारा 5 गिद्धों को मुक्त आवास में छोड़ा जा रहा है। हम सभी इन सौभाग्य के क्षणों का जोरदार तालियों से अभिनंदन करें। नितिन जी, आप लोग इधर आ जाओ पीछे। धर्मार्थम जीवनम व्यक्तवा सीता रक्षार्थ मुत्तमम रावणेन हता श्रीमान जटायु स्वर्ग मागतः। हमारे धार्मिक ग्रंथों में भी विशिष्ट उल्लेख है गिद्ध का। माता जानकी के हरण के समय संपूर्ण कथा, संपूर्ण पथा बताने वाले गिद्धराज आज भी हमारे लिए प्रासंगिक हैं। और ये उड़ चले मुक्त आकाश में हम इनकी सराहना करें। माननीय मुख्यमंत्री जी की संवेदना और जीवों पक्षियों के प्रति उनका प्रेम, अनुराग आज इस बात का द्योतक है कि बहुत छोटा कार्यक्रम, लेकिन आपके हृदय की विशालता है कि आप यहां पधारे और 5 गिद्धों को मुक्त आकाश में आपने छोड़ा है। हम आपके प्रेम, आपकी करुणा, आपकी दया भाव वास्तव में यह अद्भुत और अविस्मरणीय है। भोपाल में वन विहार राष्ट्रीय उद्यान के तत्वावधान में केरवा डैम पर स्थित प्रादेशिक गिद्ध संरक्षण केंद्र में उपचारित 5 गिद्ध आज माननीय मुख्यमंत्री महोदय की गरिमा में उपस्थिति में प्राकृतिक और सुरम्य वातावरण में छोड़े जा रहे हैं। यह अद्भुत और अविस्मरणीय क्षण है। इन पलों के साक्षी हम सब बने हैं। वास्तव में यह हम सबके लिए बहुत ही गौरव और गरिमा का क्षण है।